વડા ડોક્ટર KLN રાવ આજે રાજકોટના પ્રવાસે રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર રેન્જના અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી ડીજીપીએ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા। જંગલેશ્વર મામલે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા। રાજ્યના અલગ અલગ શહેરોમાં બોમ્બની ધમકી મામલે ડીજીપીનું નિવેદન। VPN મારફતે આ ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। સોર્સ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સોર્સ મોટાભાગે વિદેશમાં હોવાનું સામે આવે છે। तो साइबर फ्रॉड मामले डीजीपीનું નિવેદન। અત્યાર સુધીમાં પોલીસે લોકોને ₹50 કરોડ સુધીની રકમ પરત કરાવી આપી છે। 1930 સાયબર હેલ્પલાઇન પર કોલ કર્યા બાદ 1 કલાકનો સમય ગોલ્ડન અવર્સ હોય છે। ગોલ્ડન અવર્સમાં રૂપિયા રિકવર થવાના ચાન્સીસ વધુ હોય છે। તે જે ફોરેન બેઝડ VPN યુઝ કરીને આપણા ઈમેલ્સ મોકલતા હોય છે અને ફેક કોલ્સ મોકલતા હોય છે, તો એને પણ અમે તપાસ કરી રહ્યા છે। અમે સોર્સ સુધી પહોંચી ગયું છે, પણ સોર્સ અમુક સમયે દેશની બહારનું પણ હોય, તો એ દિશામાં પણ અમારી સેન્ટર ઓફ એક્સલન્સ અને જે હાઈએસ્ટ લેવલના જે ક્રાઇમ બ્રાન્ચના જે ટીમો છે એ કાર્યરત છે। એમાં એક ગોલ્ડન અવર હોય છે કે જેટલા વહેલું બને એટલા વહેલું આપણે 1930 ઉપર આપણે ફરિયાદ કરીએ તો એટલા અમે જલ્દીથી વહેલાથી આપણે એને લેવલ ઓફ ટ્રાન્ઝેક્શન ઓફ મની જે છે આપણે રોકી શકાય। આપ અવગત છો કે એ ડિજિટલ પ્લેટફોર્મ છે, ડિજિટલ ઇન્ડિયાનો ભાગ છે કે જે બેંક જે એમાં ઇન્વોલ્વ છે એમાંથી અમુક મિનિટોમાં એ 4 લેયર 5 લેયર સુધી એ ટ્રાન્સફર થતા હોય છે।